નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના લીમડી લીમખેડા ધોરીમાર્ગ પર થાળાગામ નજીક ગાયોને બચાવવા જતા માલવાહક વાહન પલટ્યું। અકસ્માતના કારણે વીજળીના તાર તૂટતા વીજ પુરવઠો ખોરવાયો। દાહોદ જિલ્લાના લીમડી લીમખેડા ધોરીમાર્ગ પર આવેલા થાળાગામ નજીક શનિવારે બપોરના સુમારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। 4 માર્ચ 2026ના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ માર્ગ પરથી પસાર થતી રહેલું એક ભારે માલવાહક વાહન અચાનક માર્ગની બાજુમાં ખાબકીને પલટી ખાઈ ગયું હતું। અકસ્માતના પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। ઘટનાની પ્રાથમિક વિગતો અનુસાર અકસ્માત સર્જાવા પાછળનું મુખ્ય કારણ રસ્તા પર અચાનક આવી ગયેલું ગાયોનું ટોળું હતું। માર્ગ પરના વળાંક પાસેથી પસાર થતી વેળાએ અચાનક ગાયો સામે આવી જતા અબોલ જીવોને બચાવવાના પ્રયાસમાં ચાલકે પોતાના વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો। પરિણામે વાહન સીધું માર્ગની નીચે ઉતરી જઈને ઊંધું વળી ગયું હતું। આ દુર્ઘટનામાં વાહન ચાલકને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી। તદુપરાંત વાહન ખાબકવાને કારણે માર્ગની બાજુમાંથી પસાર થતા વીજળીના તાર તૂટી જવાથી સ્થાનિક વિસ્તારનો વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દળ અને અગ્નિશમન વિભાગની ટુકડીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી। સુરક્ષા કર્મીઓએ પરિસ્થિતિનો તાગ મેળવીને ઈજાગ્રસ્ત ચાલકને તબીબી સારવાર અર્થે ખસેડવાની તજવીજ કરી હતી। તૂટેલા વીજ વાયરોના કારણે કોઈ બીજી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા હતા। ઘટના ફરી એકવાર જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેસતા રખડતા પશુઓની ગંભીર સમસ્યા તરફ ધ્યાન દોરે છે, જેના કારણે વાહન ચાલકોના જીવ સતત જોખમમાં મુકાય છે।